એવું ઇન્દિરા ગાંધીએ કર્યું એટલે કોંગ્રેસની બધી ઘણી ભૂલો છે. પણ ઇન્દિરા ગાંધીએ દેશના પાકિસ્તાનના 2 ભાગલા પાડી દીધા ને. 2 ભાગલા પડે એમાં આપણને શું ફાયદો થયો? અચ્છા. આપણને શું ફાયદો? હમ. એ 2 ભાગલા પડે એ તો એ લોકોનો ફાયદો થયો. આપણે શું મુસલમાનોનો? એક મુસલમાન પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન થયું, એમાં આપણને શું? આપણને કોઈ ફાયદો જ થયો નથી. શું ફાયદો થવો જોતો હતો? આપણે તો બસ આ કહું છું ને, પીઓકે લઈ લેવાનું હતું આપણું. જે જવાહરલાલ નહેરુની ભૂલ છે. આપણે જીતતા હતા અને તોય યુએનમાં જઈ અને એમણે કીધું કે ભાઈ આ યુદ્ધ રોકો. આપણે જીતી જાત તો આપણું એ આવી જાત પીઓકે. હવે એ 75 વર્ષની ભૂલ હવે મોદી સરકાર આ પૂરી કરશે. અઠવાડિયાની અંદર પીઓકે આપણું હશે, એ લખી રાખો. ઓકે. બાપ ના બોલે. આજે એ લોકો જો ના સમજવા તૈયાર હોય અને આપણને જો ધર્મની દ્રષ્ટિએ અને એ લોકો જો આવી રીતના આતંકવાદીઓ આવી અને અહીંયા આગળ જો ગોળીબાર કરી જતા હોય માણસોને આ પ્રમાણે શહીદ કરી નાખે, મારી નાખતા હોય છે, શહીદ કરી નાખે, એમ જ માની લો ને, બરાબર છે. તો એનો જવાબ તો આપવો જ પડે ને આપણે. અને આપણે જે કર્યું છે યોગ્ય જ કર્યું છે. મોદી સાહેબને જે બી સ્ટેપ લીધા, મતલબ કે આપણે જે આર્મીએ લીધા એ બધા બરાબર જ છે, એમાં કંઈ ખોટું નથી. સો અને આ લોકોને એકવાર પાઠ ભણાવવો જોઈએ, કારણ કે આજથી 3 વખત તો એમનો પાઠ ભણાવ્યો છે, હજુ આ લોકો સુધરતા નથી. એટલે આ વખત એવો પાઠ ભણાવો કે જિંદગીમાં બીજા 100 વર્ષ સુધી ઊભા જ ના થઈ શકે. સો